બાપુ સમજવા જેવા શબ્દો છે. એક રસ્તાને કાંઠે ખેતર અને આ ખેતરમાં એક આંબાનું ઝાડ હતું. રસ્તે આવતા જતા મુસાફરો અને વટે માર્ગુઓ આ આંબાના છાંયે વિશ્રામ કરતા અને આંબાની કેરીઓ ખાઈ પોતાની ભૂખ તરસ મિટાવતા. આ આંબા ઉપર ઘણા બધા પક્ષીઓના માળા પણ હતા અને આ પક્ષીઓ પણ આ કેરીઓનો સ્વાદ માણતા. પણ એક દિવસ આંબાને અભિમાન આવી ગયું કે હું ઘણા બધા જીવોને આશરો આપી એનું પોષણ કરું છું. પરંતુ જોત જોતામાં એક દિવસ મોસમ બદલાઈ ગઈ અને આંબા પર રહેલા બધા પાન ખરી ગયા અને પક્ષીઓ પોતપોતાના માળા છોડી અને બીજે જતા રહ્યા અને રસ્તે આવતા જતા મુસાફરો અને વટે માર્ગોએ પણ આંબા નીચે આવવાનું છોડી દીધું હતું. આંબો સાવ નિર્જન અને ઉજળ થઈ ગયો હતો, એકદમ ઠૂઠો લાગતો હતો. આંબાને પોતાની ભૂલનું ભાન થયું. પોતે કરેલા અભિમાનનો એને પસ્તાવો થવા લાગ્યો અને એણે કુદરત પાસે ક્ષમા માગી. અને થોડા જ દિવસોમાં જોત જોતામાં મોસમ બદલાઈ ગઈ અને ફરી પાછા આંબા ઉપર નવી કૂપણો આવી, નવા પાન ફૂટ્યા, નવા મોર આવ્યા અને કેરીઓ પણ આવવા લાગી. અને જ્યારે શાખ પડી એટલે પક્ષીઓ પણ આંબા ઉપર આવવા લાગ્યા અને રસ્તે આવતા જતા મુસાફરો અને વટે માર્ગુઓ પણ ફરી આંબા નીચે આવવા લાગ્યા. આંબાને પોતાની ભૂલનું ભાન થઈ ગયું હતું એટલે એણે અભિમાન કરવાનું છોડી દીધું હતું. આંબો જેવો હતો એવો ફરી પાછો વૈરો પૈરો થઈ ગયો. અને બાપુ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે અભિમાન એ પતનનું કારણ છે. અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. અભિમાનમાં ને અભિમાનમાં એની સોનાની લંકા સળગીને રાખ થઈ ગઈ હતી. તો તમારું અને મારું શું ગજું? ઘણા લોકોને ધન દોલત, ખેતરવાડી, ગાડી, બંગલાનું અભિમાન હોય છે, પરંતુ એને એ ખબર નથી કે આજે એ બધાનો પોતે માલિક છે, પણ કાલ સવારે એનો માલિક કોઈ બીજો હશે. એટલે કહું છું કે અભિમાન છોડી અને નિરાભિમાની સ્વભાવ રાખી જીવન જીવો ને એમાં જ મજા છે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.